નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનપી એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ધોરણ 9માં વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટોપિક ભણવાનો છે એ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે। એ ટોપિકની અંદર જે આપણે વ્યાખ્યાઓ જે છે, આ ચેપ્ટરની અંદર જે વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓ આપણે એનો અભ્યાસ કરીશું અને આપણે ટોપ ટુ બોટમ એ દરેક વસ્તુને સમજીને આપણે લખી દઈશું। તો સૌપ્રથમ તો આપણી એક વ્યાખ્યા છે ગલનબિંદુ। સૌપ્રથમ વ્યાખ્યા છે આપણી ગલનબિંદુ। તો ગલનબિંદુ શું છે? તો ગલનબિંદુનો મતલબ એ થયો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થવાની જે પ્રક્રિયા જે છે તે તાપમાને જે તે પદાર્થનું ગલનબિંદુ કહે છે। કોઈ પણ ઘન પદાર્થના ગલનબિંદુની અંદર તેની અંદર રહેલા જે કણો જે છે એ કણો વચ્ચેની અંદર આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે। તો જે ગલનબિંદુ જે છે એ ગલનબિંદુની આપણે વ્યાખ્યા લખી લઈએ। તો ગલનબિંદુ એટલે શું? ગલન બિંદુ તો જે તાપમાને ઘન પદાર્થ પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને જે તે પદાર્થનું ગલનબિંદુ કહે છે। ઘન પદાર્થનું ગલનબિંદુની અંદર રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી ગલનબિંદુની વ્યાખ્યા। તો ફરી પાછી સમજી લઈએ ગલનબિંદુ એટલે શું। ગલનબિંદુનો મતલબ એક જ થયો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાને જે તે પદાર્થનું ગલનબિંદુ કહે છે। આ ગલનબિંદુની અંદર જે ઘન પદાર્થનું જે ગલનબિંદુ જે છે એ ગલનબિંદુની અંદર રહેલા જે કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે। પ્રબળતા દર્શાવવાનો મતલબ શું કે એ કણો જકડી રાખે છે, એ આકર્ષણ બળની એ પ્રબળતા દર્શાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, બીજી આપણે વ્યાખ્યા જોઈએ ઉત્કલન બિંદુ। તો ઉત્કલન બિંદુનો મતલબ શું? તો ઉત્કલન બિંદુ એટલે એક જ છે કે એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે
એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાનને જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તો આપણે વ્યાખ્યા લખી દઈએ. ઉત્કલન બિંદુ તો ઉત્કલન બિંદુનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો, એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહી સ્વરૂપનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય તે તાપમાને જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે. એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણ. તમને એમ લાગશે વિદ્યાર્થી મિત્રો કે એક ચોક્કસ તાપમાન અને એક વાતાવરણ દબાણ એટલે મતલબ શું છે કે કોઈ એક જ ચોક્કસ તાપમાન આપવાનું અને એક જ વાતાવરણ હોય. વાતાવરણની અંદર ડિફેક્ટ હોવી જોઈએ નહીં. વાતાવરણ એક જ હોવું જોઈએ, તાપમાન પણ એક જ હોવું જોઈએ. એનો મતલબ એક તમે તાપમાન આપો છો, દાખલા તરીકે તમે તાપમાન આપો -5 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 6 ડિગ્રી સેલ્સિયસ માઇનસમાં તાપમાન છે, બરાબર છે, અને વાતાવરણ જે છે એ હીટિંગ છે, ગરમ છે, બરાબર છે, તો એ પદાર્થ વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામશે નહીં. પણ એક ચોક્કસ તાપમાન લઈ લઈએ, દાખલા તરીકે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને વાતાવરણ પણ એ જ અનુકૂળ હોય, તો જે પદાર્થ જે છે, જે પ્રવાહી જે છે, એ પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર ઝડપી થશે. એટલા માટે આ વ્યાખ્યાની અંદર કીધું છે કે એક ચોક્કસ તાપમાન લઈ લો અને એક વાતાવરણ લઈ લો. વાતાવરણ એક જ હોવું જોઈએ, અલગ અલગ હોવું જોઈએ નહીં. એટલા માટે આની અંદર એક શબ્દો જે સ્પેસિફાય કરેલા છે, એક ચોક્કસ તાપમાને અને એક વાતાવરણ દબાણે પ્રવાહી સ્વરૂપમાં વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય. પ્રવાહી જે છે એ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની શરૂઆત થાય. રૂપાંતર થવાની શરૂઆત થાય એટલે તે તાપમાને જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે આપણી બે વ્યાખ્યાઓ જે છે એ બે વ્યાખ્યાઓ તમે નોટ કરી લો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3rd નંબરની વ્યાખ્યા છે ગલન. તો ગલન એટલે શું? તો ગલનનો મતલબ એ થયો કે કોઈ પણ ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ પીગળીને, કોઈ પણ ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે ગલન તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ ઘન પદાર્થના ગલન બિંદુની અંદર જે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે ત્યારે તેનું તાપમાન કેવું હોય છે? હંમેશના માટે કેવું હોય છે? અચળ હોય છે. એટલે કે ઘન પદાર્થની અંદર જે ગલન બિંદુ પીગળવાની જે પ્રક્રિયા થાય છે ત્યારે તેનું તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. તો આપણે વ્યાખ્યા લખી દઈએ. ગલનની વ્યાખ્યા એક જ છે, કોઈ પણ
ઘન પદાર્થમાંથી કોઈ પણ ઘન પદાર્થમાંથી પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને ગલન કહે છે. ગલન દરમિયાન તેનું તાપમાન હંમેશા અચળ રહે છે. તો ગલનનો મતલબ એ થયો કે કોઈ પણ ઘન પદાર્થ છે એ ઘન પદાર્થમાંથી પીગળી પ્રવાહી, ગલનનો મતલબ એ છે, ગલન એટલે પીગળવું. કોઈ પણ ઘન પદાર્થમાંથી પીગળી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થવાની જે પ્રક્રિયા જે છે, તો આ પ્રક્રિયાને આપણે ગલન કહીશું. ગલન દરમિયાન તેનું તાપમાન જે છે હંમેશા કેવું હોય છે? અચળ રહે છે. તાપમાન હંમેશા માટે અચળ રહેવાનો મતલબ એ થયો કે તાપમાન હંમેશા કોન્સ્ટન્ટ હોવું જોઈએ, અચળ હોવું જોઈએ. અને અચળ રહેવાને કારણે એ પદાર્થ જે છે એ પદાર્થ ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે. જો તાપમાન કોન્સ્ટન્ટ નહીં હોય, અચળ નહીં હોય, વધઘટ થતું હશે તો તે પદાર્થ પીગળી શકે છે નહીં. કોન્સ્ટન્ટ તાપમાન જોઈએ એની અંદર. એટલા માટે કીધું છે કે ગલન દરમિયાન તેનું તાપમાન હંમેશા કેવું રહે છે? અચળ રહે છે. હવે આપણે ચોથી વ્યાખ્યા છે ગલન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા. તો ગલન ગુપ્ત ઉષ્માનો મતલબ એક જ થયો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થનું જે ગલન બિંદુ હોય એટલું જ તાપમાન હોવું જોઈએ. તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક ચોક્કસ વાતાવરણના દબાણે 1 કિલો ઘન પદાર્થમાંથી 1 કિલોગ્રામ ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જોઈતી જે ઉષ્મા ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જાને આપણે ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. મતલબમાં શું કે આ જે ગલન ગુપ્ત ઉષ્મા જે છે એ પદાર્થને પીગળવાની પ્રોસેસ કરે છે. એટલે પીગળવા માટે પ્રોસેસ કરતી હોય તો એ ઉષ્મા ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જા પદાર્થ મેળવે છે. એટલા માટે તે પદાર્થ પીગળે છે. તો ગલન ગુપ્ત ઉષ્માનો મતલબ એક જ થયો, ગલન બિંદુના કોઈ પણ પદાર્થનું, વ્યાખ્યા લખી દઈએ, કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ જેટલા, કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ જેટલા તાપમાને અને એક ચોક્કસ વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ પદાર્થને પીગળવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. તો આપણે આ વાત કરી ગલન ગુપ્ત ઉષ્માની.
તો વિદ્યાર્થી મિત્રો ફરી વખત નજર મારીને સમજી લઈએ કે ગલનગુપ્ત ઉષ્મા શું છે. ગલનગુપ્ત ઉષ્મા એટલે એકનો મતલબ એક જ થયો વિદ્યાર્થી મિત્રો કે પદાર્થને પીગળવા માટે જોઈતી ઉષ્મા એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. પણ આની અંદર વાત શું યાદ રાખવાની, એક ચોક્કસ વાતાવરણ દબાણ અને તાપમાન. પણ કોના જેટલું? ગલનબિંદુ જેટલું. કોઈ પણ પદાર્થનું ગલનબિંદુ જે છે એ ગલનબિંદુ જેટલું તાપમાન રાખો અને ચોક્કસ વાતાવરણ રાખો તો એ માટે 1 કિલોગ્રામ પદાર્થને પીગળવા માટે જે જરૂરી ઉષ્મા ઉર્જા જોઈતી હોય તે ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. તો આપણે આજે 4 વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની વાત કરવાની જ છે આ ચેપ્ટરની અંદર. તો આપણો નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટની અંદર વ્યાખ્યાઓ છે હજી થોડી, અને બીજા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એની વાત કરીશું. થેન્ક યુ.